પરમેશ્વર જેની જેની ઝૂંપડી આવ્યો ને બધા પ્રેમથી જ આવ્યો છે. સુદામાની પાસે આવ્યો, નરસિંહ મહેતા પાસે આવ્યો, જલારામ પાસે આવ્યો, મોરધ્વજ રાજા પાસે આવ્યો, સીબી રાજા પાસે આવ્યો, સગાળસા પાસે આવ્યો, બધાની પાસે આવ્યો, પણ પ્રેમથી કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા. પ્રેમ હશે ને મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડશે, આવવું પડશે ને આવવું પડશે. એટલે કહું છું, જગતને તમે પ્રેમ આપ્યો હશે તો જ જગત તમને પ્રેમ કરે. તમે દુનિયાને ગાળ્યું દો, દુનિયા તમને પ્રેમ કરે. તમે ગાળ્યું દો, દુનિયા તમને ગાળ્યું જ દે. પ્રેમ જોતો હોય તો પ્રેમ આપવો પડે. બસ આ સામે હામો હિસાબ. કૃષ્ણ પરમાત્મા સુદામાને તેડી અને બાપુ સિંહાસન પાસે લાવ્યા ને. હવે હોનાની દ્વારકાનો રાજા, એનું સિંહાસન કેવું હોય? એ હોનાના સિંહાસન ઉપર સુદામાને બેહાડ્યા હો. સુદામાને વાઈઠો હોય લોહી નો લે. એને કે બૈરન નો પગાણું ના, એને કે જો મારો વરઘોડો કાઢ્યો. તમે જો હવે આપણે વાડીએ નાકા વાળતા વાળતા ગયા હોય પછી કોઈક સોફા સેટમાં બેહારે આપણને કીડ્યું જેવી ચડે. હવે સુદામાને બાપુ કપડાય નહીં, પૂરા જોડા નહીં, નાયેલો ધોયેલો નહીં. હવે એ હોનાના સિંહાસન ઉપર બેહારે તો સુદામાની દશા કેવી થઈ? મનમાં એવો વિચાર કરે કે આ બૈરન ન પોગાણું, બૈરન હવે આમાંથી મને આ ચારે છોડે. એ સુદામાને સિંહાસન ઉપર બેહારી અને કૃષ્ણ પરમાત્મા બોલાવે છે કે સુદામા, અત્યાર સુધી મારા બાપ ક્યાં હતો? તારા પગમાં કાંટા ને કાંકરા એટલા બધા વાગ્યા, આટલી તારી પરિસ્થિતિ ખરાબ, ત્યાં મને વાત ન કરી. પણ સુદામા બોલતો નથી કાંઈ. એ કે સુદામા, તારી આ દશા અને તે મને અત્યાર સુધી કીધું કેમ નહીં? તોય કાંઈ નથી બોલતો. પછી કૃષ્ણએ કીધું કે આપણે બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભેગા ભણતા હતી, તને ખબર છે? પછી બોલ્યો એ કે હા ખબર છે. એ કે આપણે ગુરુજી હાટું કે જંગલમાં લાકડા લેવા જતા હતી, તને યાદ છે? તો કે હા એ યાદ છે. એ કે મારા ભાગના સૈન્યા કે માતા માયા આપ્યા હતા, ટકલી ડાળ ઉપર બડબડો ખાતો ઈવડા એ તો લાય એમ કે બગલમાં તાંદુળની પોટલી હતી ને ખેંચી, નકરી નહોતી દેવાની. અને એ બાપુ ખેંચી ને સુદામાને એમ થયું ભારે કરી, આ મારા આ નહોતું ખબર પાડવાની, ખબર પડી. અને ફાકડા મારવા માંડ્યો બાપુ. અહીંયા કૃષ્ણ પરમાત્મા તાંદુળના ફાકડા મારે, પોરબંદરમાં બંગલા બને. એ કૃષ્ણ. અને પછી અમુક સમય થયો એટલે સુદામાએ વિચાર કર્યો કે મારે ન માગવાનું નિયમ છે ને આ ભાઈડો કઈ દેતો નથી, કે આ મને કઈ કહેતો નથી, આ મારા કરતા ભિખારી છે, આ મને કઈ દેશે નહીં. એ કે હવે હાલો બે પાંચ થી થઈ ગયા, હવે આપણે ઘર ભેગા થઈ. કે આ કઈ મારે તો ન માગવાનું નિયમ, એટલે મારે તો મગાય નહીં. હું તો બૈરાને કહેતો પણ બૈરા નો માને કે તમારા ધરણ જોઈને ખબર પડી. મેં કઈ ન કીધું મને કે આ બે જોડી લુગડા લઈ જાય, એમ ન બોલ્યો. આ મારા કરતા ભિખારી, આ મને શું દે? પછી કૃષ્ણને કીધું કે હવે મારે ઘરે જાવ. કૃષ્ણ ભગવાન કે જાવું હોય ઉપડો. સુદામાના હબાકો આવ્યો ભાઈડો કે કાંઈ કહેતો નથી, શું કામ આવ્યા હતા તમે? કાંઈ પૂછતો જ નથી. સુદામા હલતા થઈ ગયા. એટલે કૃષ્ણને કોકે કીધું એ કે પણ આપણી માં એટલી બધી વ્યવસ્થા છે, આ બજારો ડગુમગુ પોરબંદર ક્યારે પહોંચશે? કઈક રથ કે પાલખી કઈક મોકલાવ્યો હતો. એ કે બામણ કેટલો પવિત્ર છે તમને કોઈને ખબર જ નથી. એને આ ધરતી ઉપર હલાડવો છે ને એના જ્યાં પગલા પડે ને એ ધરતી પવિત્ર થઈ જાય. ને આજે બાપુ સુદામાનો પ્રતાપ જોવો હોય તો પરબથી માંડી અને દ્વારકા સુધી તમે જો સનાતન ધર્મની વાત કરો, નાના 10 વર્ષના છોકરાને તમે જવાબ ન આપી શકો. ઈ ધરતી અને ઈ બ્રાહ્મણ એ કઈ પવિત્ર જેટલો છે, એના પગલા પડે ને ત્યાં બાપુ ભક્તિના વડલા ઉભા છે. રામ તમે જોજો, આજે તમે જાઓ તો તમને ખબર પડે કે ભક્તિ કોને કહેવાય. અમે તો ક્યારેક એ બાજુ ભજનમાં જઈ, ખેડમાં ભજન હું કે બાપુ જેવું તેવું ગવાય નહીં. ત્યાં બધા ઉભા થઈ ડિસ્કા કરે છે ને, અહીંયા નો હાલે. અહીંયા તો સંતવાણી જ હાલે બાપુ. આમ આકડિયા થઈ જાય ભજનના પ્રેમી હોય ને, બંગાહુ નો આવે ને સૂરજ નારાયણ ઉગે બાપુ. અહીંયા એ બાજુ ભજનની મજા અહીંયા આવે. રામ ઠીક છે. અહીંયા તો બધા બાપુ, હું તો આ ઝાટકીને કહું છું એટલે મને બધા બોલાવે. હા હું તો એમ કહું કે આમ હાલજો ચોખીને ચડવા. તમે દારૂ પીતા હું ના પાડું, ન પીતા ભાઈ. પીવો મારા બાપના 4 રૂપિયા, પીવાય નહીં, આ નો કરાય. મેં ખટારો આઈકો 20 વર્ષ રખડ્યો, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હવે ખટારો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એને કોઈ પાણી પાય, આ એને સાંભળે ખટારા ડ્રાઈવર ને? બાપુ બધા રાજ્ય રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો, ફરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દઉં ભલામણા. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય.
ખુમારી જોઈ મારી માં કોણ છે, મારો બાપ કોણ છે. તમે બઠા થઈને પીડ્યા હોય ને કોઈ કેમ કે કોણ પીડ્યું તો નામ તો માનું બાપાનું જ આવવાનું બીજા કોઈનું. કે આ ફલાણા બાપાનો ઓલા ફલાણા ભાઈ નો એમનો છે. એ મા બાપ માથે શું વીતે. આબરૂ જો આબરૂ અને સંસ્કાર બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું કાંઈ ન વધવા દે. માના કોઠામાંથી જ બાપુ સંસ્કાર મળે, બાકી જે ભગવાન કશું ન મળે. અને પૈસાથી જો મળતા હોત ને તો આ પૈસા વાળા ઉભા વાહડા જેવા ન રખડતા હોત. પૈસા વાળા છોકરા જો 40 વર્ષના કોઈ દીકરી નથી દેતું. શું ભણી ગણીને કરવાનું? સંસ્કાર તો બાપુ માના કોઠામાંથી મળે, એને કહેવાય. એટલે તમે જોવો ને માણા મરે ને પછી અડ્યા હોય ને તો નાવા જાય અને મરેલા ખાઈ જાય છે, એમાં કઈ નડતું નથી. કેવું નથી આલ્યું? આપણો હગો બાપ હોય ને બાપુ, ઈ ગુજરી ગયો હોય ને એને અડ્યા હોય ને કે નાયા વગરનો ઘરમાં કરતો નહીં. એટલે પણ ઈ જ્યાં તને સોટી જવાનું અને ન ખાવાનું ખાય છે ને બાપુ, ત્યાં કોઈ નાવાની જરૂર જ નથી પડતી. અરે બાપુ આવો પવિત્ર દેહ અને આવો પવિત્ર અવતાર આપ્યો છે ભગવાને, આપણને વિચાર તો હોવો જોઈએ આપણે શું કરીએ છીએ. ભલા મને એક ભોળાનાથનું શિવલિંગ હોય, એને બનાવનારા માણા, વેસાતું લેનારા માણા, એનું મંદિર બનાવે માણા, પ્રતિષ્ઠા કરે માણા. પણ બાપુ એની માથે બધા જળ ચડાવે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, ગંગાજળ ચડાવે, દૂધ ચડાવે. કોઈ આખો 35 વાળો માવો ચડાવ્યો, કોઈ દારૂની કોથળી ચડાવી. આપણું બનાવેલું છે, આપણી યાર વાત નથી કરતું, બોલતું નથી, કાંઈ નથી, તોય અંદરનો આત્મો એમ કહે છે કે એ ભોળોનાથ છે, શિવ છે. બોલતો નથી, કાંઈ નથી, તોય આપણને અંદરથી કહે છે એને આપણે ઈશ્વર માની છીએ. અને જેવી તેવી વસ્તુ એને દેખાડતા નથી. અને આ ઈશ્વરે બાપુ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે, એની માથે રોજ શેનો અભિષેક કરી છે તો જોવો મારા બાપ. આની માથે અભિષેક કરવા કોઈ કઈ લડતું જ નથી. બોલો ઓલું કાંઈ બોલતું નથી, ચાલતું નથી, તો એની માથે કીધું ભગવાન છે. આ શું છે? અરે નક્કી જ નથી થતું. આપણે હું તો એક અંધારી ઓરડી હોય ને, અંધારી તમે માલધારી છો ને એને કહું, અંધારી ઓરડી હોય એમાં ભેંસને બાંધી દેજો. ભેંસને તમને એક દાખલો આપો, અને ભેંસને એક બસ ભરીને રજકો નાખો ગદબ, અને ભેગું એક આંકડાનું પાન નાખજો. અને અંધારી ઓરડી લાઇટ બાઇટ ન કરતા, એને અંધારી ઓરડીમાં બાંધીને રજકો અને આંકડાનું પાન નાખીને ઓરડી બંધ કરી દો. સવારે તમે જોવો ને એટલે રજકો ખાઈ ગઈ છે ને પાંદડું પડ્યું છે. એને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય. ભેંસું ને ખબર પડે, બોલો માણા નથી ખબર પડતી. આ આપણી નજર સામેનો દાખલો નથી. અત્યારે અમે તો આ ગાડી લઈને જઈએ ને ગમે અહીંયા, પછી રસ્તો ન હુજે ને, પછી ઓલું મોબાઈલમાં શું કહેવાય ને, લોકેશન, મોબાઈલ લોકેશન નાખ્યું હોય ને, પછી મોબાઈલ એમ કે આગળ જઈને ડાબે વળજે, આગળ જઈને જમણે વળજે. 4 આંગળનું બટકું છે એનું કીધું દુનિયા કરે છે. બોલો હગા બાપનું કીધું છોકરા નથી કરતા. તમે જોવો તો ખરા, આ સમય તો જો આવ્યો એ. અને એ મોબાઈલ કે એમ ન કરે ને તો આ માં વહી જાય ખાડમાં, કે એ કરવું જ પડે. ઓલા જીવતા જાગતા કે એ મગજમાં જ નથી ઉતરતું. હા ન કરાય બેટા, એમ કહેતો કે તમને ન ખબર પડે. આ ગાડીઓને કોને ના ડાબી બાજુ નથી વળવું, સીધું જ જવું છે, જવાય દો. અરે આ આપણા અનુભવની વાત છે. મારો કહેવાનો મિનિંગ જીવતા જાગતા છે એને તમે જાણો નહીં. પછી બાપુ મા બાપને રોટલા ન દીધો ને પછી મર્યા પછી ફોટા હોય ને, ફોટા એને બધા રાંધી રાંધીને આમ દેખાડે. અમે અમારી માને અને અમારા બાપાને ધરાવીને પછી ખાવી. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું, ભૂખ્યા માર્યા છે ને હવે દેખાડો રોટલા. કોઈ મતલબ નથી રામ. હોય તો જાળવી લેજો, બાકી જે ભગવાન કાંઈ વાતમાં છે નહીં. ફોટા તો પછી આ બધા તમારા મારા નાટક છે. મા બાપ ને બાપુ સમજી ન હોય કે પછી હું તો અમુક ને બાપુ મા બાપ ને હાઈચમાં ન હોય ને, એ કે મારે ભજન રાખવા. હવે ભજન જ છે તારે, ભજન ને શું હોય, કોઈક બીજા કર્યા હોય ને એટલે કોઈક ને એમ થાય કે મારા બાપા મેં રાખું, કોઈક દુનિયા મને એમ કે બાપા ને ભજન. હવે રોટલા ખવડાયા હોત તો બાપા ને ભજન કરતા. કોઈ નાટક કરવાની જરૂર નથી રામ. નથી કોઈ ગુજરી જતું હોય ને, ગુજરી ગયું હોય પછી શમશાન યાત્રા નીકળે ને તો હાડી કાઢે, લે થોડોક ટેકો દેવું, થોડોક ટેકો દેવું. આ ટેકા ન દીધા એમાં જ મર્યા. ટેકા હાટું જીવતા હતા, ટેકો દીધો હોત તો જીવે એવું હતું. અરે આ સમજાતું જ નથી ભલામણા. તમે જો બધાને એમ જ છે
આપણી શક્તિ ઘટવાની નથી. બાળપણમાંથી યુવાની ક્યારે આવી કોઈને ખબર નથી ને યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થાય કોઈને ખબર નહીં રહે. એક લખી લેજો. આપણે નાના હશું ને તારે ગીલી દાંડિયા રમ્યા આવીશું, ભમેડે રમ્યા આવીશું, લખોટિયા રમ્યા આવીશું. આ બેનું છે ઢીંગલે પોતિયા રમ્યા હોય, કોડાથી રમી હોય, પાચા કુકાથી રમી હોય. કઈ તારીખથી બાપુ છૂટ્યું મને કોકને ખબર હોય કયો? આ ભમડા ગીલી દાંડિયા તમે કઈ તારીખે મૂક્યા? આ બેનું એ ઢીંગલે પોતિયા કઈ તારીખે મૂક્યા? મને કોઈને ખબર હોય ને તારીખ લખી હોય તો મને કયો તો. ઈ છૂટ્યું એ કોઈને ખબર પડી? તા કેમ નથી છૂટતું એમ કહું. વિચારવા જેવું છે બાપુ. મને તો એમ થાય જીવન મળ્યું છે બાપુ, મોજ કરી લે એવું જીવન મળ્યું છે. કાંઈ ઘટતું નથી. આ તો આપણને સંતોષ નથી. ઓલે 500 ની 1000 ની બંધ થઈ જાય ને તો સવારે બાપુ હા તમે જુઓ ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા. અમારે થોડાક તમારા ખાતામાં નાખો ને તમારા ખાતા એટલે નોતા ને ક્યાંથી આવ્યા? આપણા લેણા હોય ને માગ્યા હોય ને તો મજા કે પણ પૈસા જ નથી, પૈસા જ નથી. ઓલા મોદી સાહેબે રાતે 12 વાગે બાપુ એવું સો હલું બે આવ્યું ને તો સવારે તમે જુઓ તો મોઢા જ આવડાવડા થઈ ગયા. 500 ની 1000 ની નોટો માથે આમ ટેબલ ઉપર મૂકીને ભજીયા ખાતા. બોલો હવે પસ્તી કરી નાખી. આટલી જ વાર છે બાપુ જીવનની. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ આ દેવાયત પંડિત કહીને ગયા હતા. દાદા મેકરણે કીધું, સહદેવ જોશીએ કીધું, ગંગા સતી પાનબાઈએ કીધું, માર્ગે રેજો નકર મરી જાઓ. બાપુ એ તો આપણને અગાઉ ચેતવીને ગયા છે. પણ હવે આપણને માર્ગમાં આપણે બુઝારું ઢાંક્યું સાંટો ન પડે એમાં સંતો શું કરે? નકે આજે આપણા ગ્રંથો ને શાસ્ત્રો છે ને, હું તો આ બાપુ આ બધા રાજ્ય રખડી આવ્યો. કોઈ બાપુ પૈસાથી સારું નથી ખાવા દેતા. આપણે આ તમે જુઓ 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય, હરિહર હરિહર. આપણે આ તમે જુઓ તો ખરા ધર્મના વાવટા ફરકે. આ જગ્યામાં બાપુ 100 જણા આવે ને 1000 આવે. વાડ વગરનું ખેતર. કોઈએ ન કીધું કે મેં આ જગ્યામાં ગયા હતા અમને ખાવા ન મળ્યું. બાપુ આ કેવું ભજન છે? આપણને હજી મગજમાં જ નથી ઉતરતું. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને, ફરવા ગયા હતા ને ઉજ્જૈનમાં, અમે પછી ગાઈડ લીધો હતો. ગાઈડ બધું બતાવવા હાટું અમને બધું દેખાડતો હતો. અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા ને, આ વેતાળનો વડ ને, અહીંયા વીર વિક્રમની ગાદી હતી ને, અહીંયા બત્રી પુત્રીની મૂર્તિઓ દેખાડીને, અહીંયા કુંભનો મેળો ભરાય ને, આ કાળ ભૈરવ, આ મહાકાળેશ્વરનું મંદિર. બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર કોને કહેવાય? મફત ખાવા દે ને હરિહર કે. મને કે મફત તો નહીં દેતા. મેં હાલ મારી હારે. મને કે કેટલા દી? મેં તું જીવતા હું હાલ ને હું બુકિંગ કરાવી દઉં તારું. તો કે કેટલા જણા? મેં તારા બૈરા છોકરા બધું લઈ લે. આશ્રમમાં તારે કામ કરવું હોય કરજે ને. 2 ટાઈમ રોટલા તો ખાઈ જ લેવાના. તમે તારે કોઈ નો તને કે કાંઈ જાય. મારા હામું નામું થાય કરી. કારણ કે એમને કોઈથી ખાવા દીધું ન એટલે આપણી વાત માને જ નહીં. એ કે એવું જ નહીં હતું. મેં તારે આવવું હોય જેદી આવવું હોય તેથી આવજે, હું તારું બુકિંગ કરાવી દઈશ. પૈસાથી નથી સારું ખવડાવતા બાપુ. અહીંયા વગર પૈસા ખવડાવે તો અહીંયા ખૂટ્યું નહીં, અહીંયા કાંઈ વધ્યું નહીં. આ આપણી ભૂમિ કચ્છ. આ તમે જો કાયા જેની કુબડી, પનસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. એક એક તમે ડાલા મથા હાવજની ડણકું સંભળાય આ ધરતી ઉપર. આ તો થોડાક આગળ જાવ એટલે નકરા વાંદરા હુપા હુપ થતા હોય. આપણે એમ થાય આ ધરતીમાં આ પાકે છે અહીંયા આવાજ હોય. અને આની કોઈ બાપુ તમે જાઓ આમ નદી હાલી જતી હોય અને હામા કાંઠે બાપુ હાવજ બાપુ પાણી પીતો હોય. આની કોઈ આપણી બેનો દીકરીઓ અત્યારે તો ઠીક છે ઘરે વ્યવસ્થા થઈ ગઈ, નકર ઈ ગાંડી ગીરમાં હામે હાવજ પાણી પીવે ને એના હિલોળા આ બાજુ આવતા ને આપણી બેનો દીકરીઓ પાણી ભરે. એ હાવજના મોઢામાંથી જે એઠું પાણી આવતું હોય ને એ બાપુ આપણા માવડીઓ બાપુ માટલામાં ભરી બેડા ભરીને ઘરે લઈ આવે અને એ બાપુ બેડામાંથી આપણી જનેતાઓ પીવે. અને એના કોઠામાંથી જે પાકે એ બાપુ સિંહ જેવા જ પાકે, એમાં કાંઈ ન ઘટે. સિંહના હેઠા પાણી પીતા હોય બાપુ. આ તો અત્યારે બાપુ આ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણે. મને તો ક્યારેક હું તો આ બહેનોને કહું તમે વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ બાપુ ફેશનનું માપ રાખો. દેહના પ્રદર્શન ન હોય. હું તો તમને હાથ જોડું છું. કારણ કે તમે હું તમને એક રામાયણનો દાખલો આપું કે રામાયણમાં કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા એટલે કે હરણ થયું કે ને બધા. તો હું એમ તમને કહું છું કે સીતાજીમાં કઈ શક્તિ જ નહોતી. તમે એમ માનો છો કે રાવણ કરતા શક્તિ સીતાજીમાં ઓછી હતી? અરે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો. રાવણ માથે એની દ્રષ્ટિ પડે ને
રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. ઈ ભગવતી હતી, પણ એને આપણને કેળો બતાવ્યો, આજની બેન દીકરીને કેળો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય ને લખી લેજો બાપુ. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, ભાઈ હોય, જે બાપુ મર્યાદા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગાયમ છે. અમે તો બધે જઈએ, અમને ખબર છે. આ અમારે કહેવાય ને તું રાવણ છો ને કાંઈ અમારે ડખા ઉભા થાય. બાકી અમે રોજ માણા ભેગા બે અમને ન ખબર પડે કે આ રાવણે હાથ મૂકેલો છે આના માથે, તરત ઓળખી જાય ભલામણ. આખી જિંદગી બહાર જ રોટલા ખાધા છે પણ કહેવાય નહીં. હકીકતમાં તો બાપુ તમને મને એક માણસની દ્રષ્ટિ વાત કરી લે. તમારો ને મારો જો પ્રેમ હોય ને, જીભથી બોલવું ન પડે, આંખ વાત કરી લે બાપુ, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમની વાત કોને કરી? દાસી જીવણ બાપુ આ વાણીમાં કહે છે કે મારા નાથ, અને જેટલા તમે કીધું ને, મેં હમણાં કીધું એમ કે ભાઈ અમારે વહુ વહી જાય છે ને છોકરાઓ આમ છે ને ફલાણું. હરીને મેળવવું એ તો દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવ્યા ને ત્યાં જો અમને તારી આભા ન થાય તો અમારો ફેરો ફોગટ વિયો જાય. એવી માંગ હોવી જોઈએ.